करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुचिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગા ધાતા, કીબિહરી, રૂપરૂભૃ, શ્રુઘ્રુ, ઉહ્રુ, ભસ, ધનજનધીસ, નિજવીજ, વિષતુર। શરૂઆતમાં 6 આકારાંત મહાગા ધાતા, 3 ઇકારાંત કીબિહરી, 1 ઉકારાંત ઉ, 6 ઋકારાંત ભ્રુ, શ્રુ, ઘ્રુ, હૃ, ઋ, પૃ। પૃ જોઈ રહ્યા છીએ। અંતિમ લકાર પરસ્મયપદી ધાતુ છે। પાલન પૂર્ણયોઃ। ચોથો લકાર વિધિલિંગ લકાર વિધ્યર્થ। પ્રત્યયોને પહેલા યાદ કરી લઈએ। પીના। પરસ્મય પદ વિધિલિંગ લકારમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। તીપમાં પની હલંતિમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને ઈતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત ત રહેશે। યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। ત હોવાને કારણે સુટ થીધો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે। યાતામ ના તસ્માં તસ્થસ્થ વિપામ તાન તંતામ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે। યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને ત હોવાને કારણે સુટ થીધો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે। જી જીમાં જેરજૂસ સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ થશે। જૂસમાં ચોથું સૂત્રથી જની ઈત સંજ્ઞા થશે એટલે ઉસ રહેશે। ઉસ્માં સની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો દુસ્મા સૂત્ર રોકી લે છે। સસ જુષો રૂહુ સૂત્રથી ઋત્વ થશે। રમાનુનાસિક ઉની ઉપદેશે અજન્નાસિક ઈત સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઉહુ। યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને ઉહુ। ઉસ્ય પદાંતાત સૂત્રથી પૂર્વરૂપ એક આદેશ થશે એટલે યુહુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। સીપ સીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે। ઈતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે। યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને પરમા સ ની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે। સસ જુષો રૂહુ સૂત્રથી ઋત્વ થશે। રમાનુનાસિક ઉની ઉપદેશે અજન્માસિક ઈત સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે યાહ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। મીપ મીપમાં ના મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે। થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે। થ બંનેમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે। બંનેમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને બંનેમાં ત હોવાને કારણે સુટ થીધો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાતમ અને યાત। મધ્યમ પુરુષ દ્વિવચનમાં યાતમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં યાત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। મીપ મીપમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે। યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે
એટલે યા અને અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એક આદેશ થશે એટલે યામ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ. બંનેમાં યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનો આગમ થશે અને લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યાવ અને યામ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં યા વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં યામ પ્રત્યય બનશે. આમ યાત, યાતામ, યુહુ, યાહા, યાતમ, યાત, યામ, યાવ, યામો પ્રત્યય બનશે. પ્રક્રિયા દરમિયાન બધા જ પ્રત્યયો હલાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિતથી ગીતવત થશે અને ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. પરંતુ અંગમાં અંગ રૂકાર છે અને એની ઉપધામાં ઓષ્ઠ વર્ણ છે તો ઉદોષ્ઠ પૂર્વસ્ય સૂત્રથી રૂકારના સ્થાને ઉનો આદેશ થશે અને ઉરણ પરથી ઉર થશે અને હલાદી પ્રત્યય પરમા છે ને રકાર છે, રેફ છે અને તેની ઉપદામાં ઈક છે, ઈકમાનો ઉ છે અને પરમાં હલાદી પ્રત્યયો છે તો હલીચ સૂત્રથી રસ્વ ઉકારના સ્થાને દીર્ઘ ઉકારનો આદેશ થશે. બરાબર છે. 9 પ્રત્યયો હલાદી અપિત છે. હલાદી અપિત હોવાને કારણે ઉદોષ્ઠ પૂર્વસ્ય અને હલીચ લાગશે. ઉત્તમ પુરુષમાં આકાશ વર્ણે દીર્ઘ પણ લાગશે એક વચન. તો આવી જઈએ પ્રક્રિયામાં. પ્રથમ પુરુષ એક વચન, દેખાય સ્ક્રીન વ્હાઈટ? હા સર. ઓકે. ધાતુ છે પ્રુઃ દીર્ઘ ઋકારાંત. હલકા હા સર. ધાતુ છે પ્રુઃ કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શપનો લોપ. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે પ્રુઃ. ઉરજ સૂત્રથી પરપ્રુઃ. હલાદી શ્રેષ્ઠ સૂત્રથી નો લોપ થશે એટલે પપ્રુઃ. અર્થી પીપર ત્યોષ્ટ સૂત્રથી પીપૃઃ. કાળનો પ્રત્યય છે પણ અલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા તોમાં રહેલા એ ઇતષ્ટ સૂત્રથી જ સંજ્ઞા થાય છે એટલે બસ અલંત. યાસુ પરસ્મય પદેશ ઉદાત્ત વિચ્ચ સૂત્રથી યાસ અને સૂટ તીર્થો થી સ. લિંગ સલોપન અંત્યસ્ય સૂત્રથી અંતે બંને સત્વરનો લોપ થશે એટલે પ્રત્યય બનશે યાત અને હલાદી અપિત હોવાથી ઉદોષ્ઠ પૂર્વસ્ય સૂત્રથી ઉ અને ઉરજ સૂત્રથી ર એટલે ઉર થશે રૂની જગ્યાએ અને હલીચ સૂત્રથી દીર્ઘ ઉ થશે. જોડી દેતા બની જશે પીપુર્યાત. પીપુર્યાત. તારે ધારણ કરવું જોઈએ, પોષણ કરવું જોઈએ. હા. તેણે તે હું તો પેલા દસમ તે દ અને બાવસનાથી પાછો ત. તારે નહીં પણ તેણે એટલે કે તેણે જગત છે હું તું સિવાય. સહ
વિપુર્યાત. સુરેશ. દ્વિવચન. પ્રૂ ધાતુ છે, કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદી બે શ્લવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા પ્રૂ પ્રૂ. શ્લવ સૂત્રથી પરપ્રૂ. શ્લવથી પ્રૂ, ઉરતથી પરપ્રૂ, અલાદિ છે તસ સૂત્રથી રનો લોપ એટલે પપ્રૂ. અને પ્રત્યય છે તસ. હજી બાકી છે અર્થી પીપત્ય સૂત્રથી પીપરૂ. પ્રૂ, અને પ્રત્યય છે તસ. તસ તસ તમીપામ તંતામાં સૂત્ર તામનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશ ઉદ્દાત્ત ગીત સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટનો આગમ થશે. લિંગ સલોપ અનંત સૂત્રથી અંતે તેવા બંને સકાનો લોપ થશે એટલે યાતામ પ્રત્યય બનશે. હલાદી અપિત હોવાના કારણે ઉદોષ્ટ પૂર્વ સૂત્રથી અભ્યસ્તમાં ઉકારનો આદેશ થશે એટલે ઋના સ્થાને. અને હલીચ સૂત્રથી દીર્ઘ ઉકારનો આદેશ થશે. તૌ વિપુર્યાતામ. તે બે પાલન પોષણ કરવું જોઈએ. અતીત. થઈ જાય ચાલુ. અતીત પ્રૂ, પ્રત્યય વિકરણ લાગશે. જુહોત્યાદી બે શ્લોથી શબ્દો લોપ થશે. શ્લોથી દ્વિત્વ થશે. સ્વધાથી પરપ્રૂ થશે. અલાદી સેધાથી પપ્રૂ થશે. અર્તિ પીપર્ત્યોશ્ચતિ વિપ્રુ. અતિ વિપત્તિ પીપૃ થશે. પ્રત્યય છે જી. ઝીનો થશે જુસ. ઝેરજુસ. જ્યારે જોશથી ચૂટુથી ઉષ. સની પ્રક્રિયા વિસર્ગ સુધી આગળ યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત ચ આગમ થતા લિંગાશાલોકો અનંત્ય. અંતિમથી સંજ્ઞા થશે. યા અને ઉષ્ય પદાંતાત થી પરરૂપ એકરૂપ યુહુ. અને આપણી પાસે છે પી પ અને ય જે છે અલાદી અપિચ. અપિત એટલે ઉદો પૂર્વસ્ય થી રુકારનો ઉર. દીર્ઘ દીર્ઘ થશે હલીચથી અલ્હા. તો બની જશે તે પી પૂર્યુહુ. યુહુ. અરે બિંદી નહીં પણ ખાલી વિપુર્યુહુ. વિસર્ગ મેડમ મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે એમાં કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. દ્વિતીયાદી બે શ્લવ સૂત્રથી સપનો લોપ થશે. પ્રૂ રહેશે. શ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે પ્રૂ પ્રૂ. ઉરત સૂત્રથી પરપ્રૂ. હલાદી સૂત્રથી રેપનો લોપ થશે એટલે પપ્રૂ. અર્થી પીપત્યો સૂત્રથી રસોઈકાર થશે એટલે પીપરૂ. પ્રત્યય છે થાસ. પ્રત્યય થાસમાં છે લિયમ સ્યુટથી એક સિય વચન. થશે.
મધ્યમ પુરુષ એક વચન. તો આ વિધિલિંગ ચાલે છે ને? તો શું? ખાસ ના આવે? હમ હે? શું આવે? શું આવે? પરસ્મય પદમાં શું આવે? પરસ્મય પદના પ્રત્યયો શું મૂળ? સીપ. તસ્થી પછી સીપ આવે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચથી યાસ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. એટલે યાસ રહેશે. સસજુ સ્વરૂપથી ઋત્વ થશે. ઉપદેશ અનુનાસિક ઇથી અનુનાસિક ની સંજ્ઞા થશે. અને કર્વસાન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે એટલે યાહા. ઉયોષ્ઠ પૂર્વસ્યથી ઉર થશે. ઉદોષ્ટ પૂર્વ સૂત્રથી ઉર થશે. હાલિષ્ય સૂત્રથી દીર્ઘ ઉ થશે. અને ઋનો ગુણ ઓર ગુણ વિપુર્યા ક્યાંથી આવ્યો? નહીં આવે. વિપુર્યાહા. હમ ત્વમ વિપુર્યાહા. તારે પાલન પોષણ કરવું જોઈએ. રમેશ. ધાતુ છે પ્રુ. સર મને કીધું? હમ હા. પ્રુ ધાતુ છે. જીવોત્યાદિ ખતર સપ લાગશે. સપ જીવોત્યાદિ બૃહસ્પતિ સપનો લોપ. લો સૂત્રથી ધાતુમાં દિત્વ બરાબર પ્રુ પ્રુ. પૂરત સૂત્રથી પરપ્રુ થશે. અને હલાદી શેષથી તેમનો લોપ બરાબર પપ્રુ. અને અર્થી પીપચ્છેદ સૂત્રથી પીપ્રુ. પ્રત્યય છે થસ. પ્રત્યય છે હસ. મીપામ તાંતંતામાં સૂત્રથી તમ થશે. અને યાસુટ પર પદાર્થ ઉદ્દેશ્ય ગીતથી યાસ નો આગમ અને સુટથી સૂટ નો આગમ. અને લિંગસો લોકો અનંત સૂત્રથી અંતે ન હોય તેવા નો લોપ બરાબર યાતમ. હલાદી અપિત હોવાના કારણે ઉદોષ્ઠ પૂર્વસ્યથી ઋનો ઉર. લોપ. હા ઉદષ્ટ પરસ અને હલાદી હલિત સૂત્ર હે ને હલિત સૂત્રથી દીર્ઘ ઈકારનો હા દીર્ઘ થશે. પીપુર્યાતમ. પૂર્યાતમ. તમારે બે એ પાલન પાલન પોષણ કરવું જોઈએ. ભરણ પોષણ તમારે કરવું. બે વર્ષા વર્ષા વિના હશે. ઋ ધાતુ છે કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય લાગશે. જુઓ ત્યાદિભ્ય શ્લોહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લોહ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે પ્રૂ પ્રૂ.
પૂરક સૂત્રથી અભ્યાસમાં રુકારના સ્થાને રનો આદેશ થશે અને ઉરંડ અપરથી અર્થ હશે એટલે પરપ્રુ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે રનો લોપ થતા પપ્રુ. અર્થી વિપર્ત્યોશ્ચ સૂત્રથી અભ્યાસમાં રસ્વઈકારનો આદેશ થશે એટલે પીપ્રુ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. થમાં તસ્થસ્થ વિભામ તાંતંતામો સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. યાસુત પરસ્મય પદે શુદ્ધાત્વ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાને કારણે સુતીથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ થશે એટલે યાત પ્રત્યય બનશે. હલાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિતથી ગીત્વ થશે અને કિંગીતી છે સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. અંગમાં રુકાર છે અને તેની પૂર્વે ઓષ્ઠવર્ણ પ છે તો ઉદોષ્ઠ પૂર્વસ્ય સૂત્રથી રુકારના સ્થાને ઉનો આદેશ થશે અને ઉરંડ અપરથી ઉર થશે. ને પછી હલિજ સૂત્રથી રેફની પૂર્વે ઈકમાનો ઉ છે અને પરમાં હલાદી પ્રત્યય છે તો હલિજ સૂત્રથી રસ્વ ઉકારના સ્થાને દીર્ઘ ઉકારનો આદેશ થશે અને જોડી દેતા બની જશે પીપુર્યાત. યુયમ પીપુર્યાત. તમારે બધાએ પાલન પોષણ કરવું જોઈએ. ઉત્તમ પુરુષ એક વચનમાં આવી જઈએ. સુરેશ ધાતુ છે પ્રુ. પ્રો ધાતુ છે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદી ભ્યાસ સૂત્ર સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં ધીત્વ થતા પ્રુ પ્રુ થશે. પુરત સૂત્રથી પરપ્રુ. હલાદી સે સૂત્રથી રેફનો લોપ એટલે પપ્રુ. અર્થી પીપત્ય સૂત્રથી પીપ્રુ. પ્રત્યય છે મીપ. તસ્તસ્ત મીપમ તાંતંતમ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપનંતે સૂત્રથી અંતે સકાનો લોપ થશે. આ અને અમ હોવાના કારણે અમી પૂર્વથી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે યામ પ્રત્યય બનશે. ને હલાદી અપિત હોવાના કારણે ઉદોષ્ટ પૂર્વસ્ય સૂત્રથી અભ્યાસમાં રુકારના સ્થાને ઉર્નો આદેશ થશે અને હલીચ સૂત્રથી દીર્ઘ ઉકારનો આદેશ થશે એટલે જોડી દેતા અહમ પીપુર્યામ. અહમ પીપુર્યામ. મારે પાલન પોષણ કરવું જોઈએ. અલકા અલકા મેડમ. પ્રુ ધાતુ છે એમાં કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિ ભ્યસલુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે પ્રુપ્રુ. પુરસ્ સૂત્રથી પરપ્રુ. હલાદી શેષ સૂત્રથી રેફનો લોપ થશે એટલે પપ્રુ. અતિ પીપત્ય સૂત્રથી પીપૃ. પ્રત્યય છે વત્સ. વસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચથી યાસનો આગમ થશે અને લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યાવ. હલાદી અપિત હોવાથી ઉદોષ્ટ પૂર્વ સૂત્રથી ઉર થશે અને હલીચ સૂત્રથી દીર્ઘ ઉ થશે. પીપરુયામ.
पिपुर्याम आवाम पिपुर्याव वयम पिपुर्या वयम पिपुर्याम થઈ ગયા સહ पिपुर्यात पिपुर्यात तौ पिपुर्याताम ते पिपुर्युः त्वं पिपुर्याः युवां पिपुर्यातं यूयं पिपुर्यात अहं पिपुर्याम् आवां पिपुर्याव वयं पिपुर्याम तो रूप सिद्ध થઈ ગયા સહ पिपुर्यात तो पिपुर्याता ते पिपुर्युः मध्यम पुरुष त्वं पिपुर्याः युवां पिपुर्यातं यूयं पिपुर्यात उत्तम पुरुष अहं पिपुर्याम् आवां पिपुर्याव वयं पिपुर्याम अतीत सः पिपुर्यात् तौ पिपुर्यातां ते पिपुर्युः त्वं पिपुर्याः युवां पिपुर्यातं यूयं पिपुर्यात् यात अहं पिपुर्याम् आवां पिपुर्याव वयं पिपुर्याम मैडम सह पिपुर्यात तौ पिपुर्याताम ते पिपुर्युः त्वं पिपुर्याः युवां पिपुर्यातं यूयं पिपुर्यात अहं पिपुर्याम् आवां पिपुर्याव वयं पिपुर्याम अलका सः पिपुर्यात् तौ पिपुर्यातां ते पिपुर्युः त्वं पिपुर्याः युवं पिपुर्यातं यूयं पिपुर्यात अहं पिपुर्याम आवां पिपुर्याव वयं पिपुर्याम बीना सः पिपुर्यात् तौ पिपुर्यातां ते पिपुर्युः त्वं पिपुर्याः युवां पिपुर्यातं यूयं पिपुर्यात अहं पिपुर्याम् आवां पिपुर्याव वयं पिपुर्याम रमेश सः पिपुर्यात् तौ पिपुर्यातं ते पिपुर्युः त्वं पिपुर्याः युवां पिपुर्यातं यूयं पिपुर्यात अहं पिपुर्याम् आवां पिपुर्याव वयं पिपुर्याम तौ तौ यूयं तौ तौ यूयं पिपुर्यात तौ 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 पिपुर्यातां
સુરેશ. યાતમ પીપુરિયા ના પીપુરિયા યાતામ અને યાતમ. તૌ અને યુવામ. સુરેશ. સહ પીપુર્યાત તૌ પીપુર્યાતામ તે પીપુર્યુઃ ત્વામ પીપુર્યાઃ યુવામ પીપુર્યાતમ यूयं पीपुर्यात अहं पीपुर्याम आवां पीपुर्याव वयं पीपुर्याम. વર્ષા અવાજ આવે છે? સર સ પીપુર્યાદ તૌ પીપુર્યાતામ તે પીપુર્યુ ત્વમ પીપુર્યાઃ યુવામ પીપુર્યાતમ યુયમ પીપુર્યાત અહમ પીપુર્યામ આવામ પીપુર્યાવ વયમ પીપુર્યામ. સહ 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 પીપુર્યાત ફરી તો મતલબ હલંત પીપુર્યાત પીપુરિયાત. પીપુર્યાત અને આખો તક કેવું હોય હા તો યુયમ પીપુરિયાત. ઓકે. ખાલી હલંત અને આવવાથી કેટલું અંતર પડી જાય છે. ઓકે. તો હા સર ક્રૂ, દીર્ઘ ઋકારાંત અને ઋકારાંત બધા જ ધાતુ અહીંયા પૂરા થાય છે જુહોત્યાદિ ગણના. હવે 8 હલંત ધાતુ આવશે. એ હલંત ધાતુમાં ઉપગણ પણ છે અને સાથે સાથે સૂત્રો પણ ક્યાંક ક્યાંક બદલાશે, પણ આપણે એક એક ધાતુને લઈને ચાલીશું, 8 સાથે નહીં. તો આવતીકાલે હલંત ધાતુ શરૂઆત થશે. 8 ધાતુ છે, એમાં પણ 4 ભાગલા પડે છે. 4 કેટલાક સૂત્રો એવા આવશે કે જેમાં જુહોત્યાદિ ગણના ધાતુ નહીં આવે, બીજા ગણના ધાતુ હશે, પણ સૂત્રમાં એ આવરી લેશે. તો આ રીતે જુહોત્યાદિમાં ક્યાં ક્યાં પરિવર્તન આવે છે એ આપણે જોઈશું, એક એક ધાતુને લઈને. સાથે હું દરરોજ સૂત્ર તો નહીં, પણ ધાતુનું આપણે સૂત્ર બનાવી દીધું છે. શું તો કે મહાગાહા દાદા કે બિહરી રૂપૃભ્રુ શ્રુભ્રુ હુહ્રુ ભસ ધન જન ધીસ નીચ ગીજ વિસતુર. આ એક યાદ રાખવા માટે આપણે સૂત્ર બનાવ્યું છે. એટલે 24 ધાતુ પણ યાદ રહી જાય. બીજું, આ 24 ધાતુને 9 પ્રત્યયો, 9 માંથી ખાના એવી રીતે પાડવાના કે પહેલા તો પિત્તમાં 2 ભાગલા પડવાના, હલાદી અને અજાદી પિત્ત. હલાદી પિત્તમાં કયા ધાતુને, એટલે કે 24 માંથી કયા સૂત્રો લાગે છે. અજાદી પિત્તમાં 24 ને ધાતુ પ્રમાણે કયા સૂત્રો લાગી રહ્યા છે. પછી અપિત્તમાં આવી જઈએ તો એમાં પણ 2. હલાદી અપિત્તમાં 24 ધાતુને કયા સૂત્રો લાગી રહ્યા છે, અને અજાદી અપિત્તને 24 ધાતુને કયા સૂત્રો લાગી રહ્યા છે. એનો એક આખો કોઠો સૂત્રો સાથેનો. તો આટલું 24 ધાતુઓને પ્રક્રિયા પૂરી કરતા કેટલા સૂત્રો આપણે આવરી લઈએ છીએ? 3978 સૂત્રોમાંથી એટલા આપણા બાદ થઈ જશે.
સિદ્ધિમાંથી. તો આ રીતે એક કોઠો બનાવી દેવાનો, નહીં તો આગે પાઠ ને પીછે સપાટ થતું જશે. મારા સિવાય તમે જોવાના નહીં પાછળ શું ચાલી ગયું છે, અને નહીં જોવો એટલે એક પણ સૂત્ર યાદ આવશે નહીં. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું.